બોટાદમાં પથ્થરમારા સંબંધમાં આપના નેતાઓ સામે એફઆઈઆર. પ્રવીણ રામ, રાજુ કરપડા સહિત 85 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. ખૂનની કોશિશ, ષડયંત્ર અને ગેરકાયદેસર મંડળીનો આરોપ છે. અનેક લોકોની ધરપકડના ભણકારા છે. તો પથ્થરમારો થયો હતો બોટાદમાં, જેના પગલે આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પ્રવીણ રામ, રાજુ કરપડા સહિત 80 થી વધુ લોકો સામે આ ફરિયાદ નોંધવામાં આવી છે. જે ઘટના બની છે એ ઘટનાની અંદર હળદળ ગામના નિર્દોષ લોકો આમાં આવી ગયા છે. અમે પોલીસ પ્રશાસન, બોટાદ જિલ્લા કલેક્ટર ઓફિસ, દરેક જગ્યાને અમે વિનંતી કરીએ છીએ, રિક્વેસ્ટ કરીએ છીએ કે હળદળ ગામની અંદર જે નિર્દોષ લોકોને લઈ ગયા છે એને છોડી આપ્યા. તો બોટાદમાં પથ્થરમારાની ઘટના બની હતી, જે મામલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તો અનેક લોકોની ધરપકડ થાય તેવી પણ શક્યતાઓ છે. તો પ્રવીણ રામ, રાજુ કરપડા સહિત 85 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં હત્યાની કોશિશ, ષડયંત્ર અને ગેરકાયદેસર મંડળીનો આરોપ આ તમામ લોકો વિરુદ્ધ લગાવવામાં આવ્યો છે. પોલીસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ હતી. પથ્થરમારાની પણ ઘટના બની હતી, જે મામલે તમામ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. 85 થી વધુ લોકો સામે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો કેટલાય લોકોની ધરપકડ થાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા ગજેન્દ્ર ખાચર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી ગજેન્દ્ર, બોટાદમાં જે પથ્થરમારો થયો હતો તે મામલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. શું વિગત? જે દર્દી ખાસ કરીને વાત કરીએ તો બોટાદનું જે હળદળ ગામ છે ત્યાં ગઈકાલે પથ્થરમારાની ઘટના બની હતી, જેમાં પથ્થરમારામાં સંબંધીમાં આપના નેતા સામે ફરિયાદ દાખલ થઈ છે, જેમાં પ્રવીણ રામ, રાજુ કરપડા સહિત 85 લોકો સામે હાલ તો ફરિયાદ દાખલ થઈ છે. ખૂનની કોશિશ, ષડયંત્ર અને ગેરકાયદેસર મંડળીઓનો આરોપ લગાવવામાં આવ્યો છે. અનેક લોકોની ધરપકડના પણ ભણકારા વાગી રહ્યા છે. હાલ તો કહી શકાય કે ગઈકાલની પથ્થરમારી ઘટનામાં હાલ આપના નેતાઓ પર એફઆઈઆર દાખલ થઈ છે. જી ગજેન્દ્ર, વિગત બદલ આપનો આભાર.